હેપી ન્યૂ યર અને નવા વર્ષના રામ રામ. અત્યારે આજે તારીખ થઈ છે 1 અને ફ્લાવર શોની અંદર આપણે આવી ચૂક્યા છે. અને આવવાનો મેન ઉદ્દેશ્ય એ છે કે આપણી ગુજરાતના લોકો છે એમને બતાવવા માટે કે જે ફ્લાવર શો છે એની અંદર કઈ કઈ આ વખતે થીમ્સ છે અને શું શું અવનવું છું એટલા માટે આવ્યા છે. તો મારી સાથે બન્યા રહો. ફ્લાવર શોની શરૂઆતમાં જ આપણને ખૂબ જ મોટા બે સિંહ અને સિંહનો કલાકૃતિવાળો એક ગેટ મળી જાય છે. સાથે સામે જોઈ શકો છો ભારત એક ગાથા થીમ પર આ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 બનેલું છે. સાથે સાથે તમને સૌથી પહેલાં અહીંયા ફૂલોનું બહુ અદ્ભુત કમળ જોવા મળશે. એના પછી સામે બીજો એક ગેટ જેઓ ખતમ થતાં અલગ અલગ આપણા ભારતની અંદર વિવિધ પર્વો છે એ પર્વોની તમને ફ્લાવર શોના માધ્યમથી એક ઝલક મળી જશે. ફ્લાવર શોમાં પેસ્તાની સાથે સૌથી પહેલાં જે આ થીમ છે એ ઉત્તરાયણ પર બનાવેલી છે અને મસ્ત મજાના ફૂલો દ્વારા એક જે આપણા ઉત્તરાયણનો તહેવાર છે એને શણગારવામાં આવ્યો છે. અને સામે તમે વિવિધ રંગની ફિરકી પણ જોઈ શકો છો. પીળા કલરના ફૂલથી તેને સજાવવામાં આવી છે. બીજી છે પીળો અને ગુલાબી કલરના માધ્યમથી તેને સજાવવામાં આવી છે. તો આ પહેલી થીમ જે ઉત્તરાયણની છે. અહીંયા દિવાળીની જે ફૂલો દ્વારા બનેલી થીમ છે એ અને એની પાછળ ઉત્તરાયણની પણ થીમ દેખાતી હશે. કોઠી, સામે વિવિધ પ્રકારની મીઠાઈ, કોટ અને અલગ અલગ પ્રકારના ફટાકડા પણ રંગબેરંગી દેખાઈ રહ્યા છે તમને. અને ફૂલો તો છે જ અહીંયા વિવિધ પ્રકારના. તો આ ખૂબ જ સરસ દિવાળી પર બનેલી આપણા ભારતમાં અલગ અલગ જે તહેવારો છે એમાંની મુખ્ય આપણો તહેવાર દિવાળી એના પર બનેલી છે આ થીમ. જે થીમ છે એ આપણો બધાનો પ્રિય તહેવાર એવો હોળી પર બનેલો છે. અને સામે જોઈ શકો છો ફૂલોના દ્વારા અલગ અલગ પ્રકારના રંગો બતાવ્યા છે અને પિચકારી પણ બતાવી છે. તો હેપી હોલી. સ્પાઈડરમેન પછી મસ્ત મજાનો અહીંયા ઘોડો પણ આવે છે ફૂલોથી સજાવેલો. આ જે થીમ બની છે એ આસામના બિહુ તહેવાર છે એના પર બનેલી છે. અને જેમાં વસંતના આગમન વખતે આ તહેવાર ઉજવવામાં આવે છે આસામમાં. હું અત્યારે જ્યાં ઊભો છું એ ચારેય બાજુ તમને જે ભારતના વિવિધ અલગ અલગ નૃત્યો છે, ડાન્સ છે એના આધારિત આ થીમ છે. આ સાઈડે પંજાબી ડાન્સ જે કરતા હોય એની થીમ પર આધારિત છે. એટલે કે આપણે પંજાબને એ આ સમર્પિત એ છે થીમ છે ફૂલોની. જો આપણા ગુજરાતનું હૃદય એવા ગુજરાતી ગરબા જેઓ યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં ગરબાનો સમાવેશ થયેલો છે એ થીમ પર ફૂલોના માધ્યમથી સરસ શણગારેલા ગરબા. આંધ્રપ્રદેશનું નૃત્ય એવું કુચીપુડીની થીમ પર બનાવેલું છે. સરસ મજાના અહીંયા ફૂલો અને ફૂલોના દ્વારા શણગારેલી આ બે સ્ત્રીઓ કુચીપુડી જે નૃત્ય છે એના પર બનાવેલું છે આ થીમ. ભાઈ ભારતની શાન, આન બાન શાન એવા આપણા પંજાબી ભાંગડા નૃત્ય અને એના પર પણ મસ્ત મજાના ફૂલો દ્વારા શણગારેલા છે. અહીંયા છે બાલકૃષ્ણ અને સાથે સાથે ફૂલો પણ બહુ અદ્ભુત. અને એની એક્ઝેક્ટ પાછળ આપણે મોરને પણ જોઈ શકો છો. સરસ મજાનો મોર આ સાઈડે બર્થડેની ઉજવણી કરી રહ્યા છે નાની કેકના માધ્યમથી. અને મોરને તો તમે જુઓ ભાઈ, વિશ્વનો સૌથી મોટામાં મોટો મોર આપણા અમદાવાદમાં આવી ચૂક્યો છે. તો ફ્લાવર શોમાં મોરને જોવાનું ચૂકતા નહીં. બીજું પાત્ર છે શિવા સાયકલ કરીને કાર્ટૂન છે એના પર બનાવેલું છે. આપણે તો વધારે કાર્ટૂન જોતા નથી એટલે એના વિશે વધારે ખબર નથી. પણ શિવા સાયકલ કરીને એક પાત્ર આવે છે કાર્ટૂનનું, એની થીમ પર બનાવેલું છે. બાળકોને માટે ફોટોશૂટ માટે પણ બહુ સારું છે.
અને બધાનું ફેવરેટ મોગલી અને બાલુ, અને બાળકોને ફોટા પાડવાની ખૂબ જ મજા પડી જશે આ જગ્યાએ, મોગલી અને બાલુ. શાશ્વત ભારત પર અહીંયા વિવિધ પ્રકારની અલગ અલગ થીમ બનેલી છે. એમાંની જે પહેલી થીમ છે એ આપણે ભગવદ્ ગીતા પર આધારિત છે. ગીતાનો જે ક્ષાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે એના પર આધારિત છે. તો એ બહુ સરસ, સૌથી સરસમાં સરસ ફ્લાવર શોમાં આ થીમ છે. અને સામે સમુદ્ર મંથન જે થયું એ સમુદ્ર મંથન ઉપર આખી થીમ છે. આ પણ ખૂબ જ સરસ અને એક ધાર્મિક થીમ છે. દેવો અને દાનવો વચ્ચે જે સમુદ્રનું મંથન થયું એના પર છે. તો એક તરફ દાનવો છે અને બીજી તરફ દેવો છે. તો સમુદ્ર મંથન, આ જે થીમ છે એ રામ સેતુ પર આધારિત છે. જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતાને લેવા માટે લંકા જવાનું હતું તે વખતે જે પુલ બનાવી રહ્યા હતા તે વખતે બધા તો મદદ કરી રહ્યા હતા, પણ એક જે નાનકડી ખિસકોલી એ જે સેતુ બનાવવામાં, પુલ બનાવવામાં મદદ કરી રહી હતી. તે વખતે ભગવાન શ્રી રામ અને જે ખિસકોલી હતી એ બંનેનો વાર્તાલાપ હતો. એના પર બહુ મસ્ત મજાની જોરદાર, અદ્ભુત અને દિલ ખુશ થઈ જાય એવી આ થીમ છે. ભગવાન શ્રી રામ જ્યારે સ્વર્ગમાંથી માતા ગંગા ઉતરી રહ્યા હતા તે વખતે ભગવાન શિવે એમના જટાની અંદર ધારણ કર્યા હતા ગંગા માતાને. એ થીમ પર આ મસ્ત મજાનો ફ્લાવર શોની અંદર આ સરસ થીમ બનેલી છે. ભગવાન શિવ, ભગવાન શ્રી કૃષ્ણ અને ગોવર્ધન પર્વતને તો કોણ નથી જાણતું. તો ગોવર્ધન પર્વતને ભગવાને જ્યારે પોતાની ટચલી આંગળી પર ઉઠાવ્યો હતો એ થીમ પર આ ફ્લાવર શોમાં મસ્ત મજાની થીમ બનેલી છે. અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના અલગ અલગ આપણા જે વાજિંત્રો છે, ઢોલ, ગિટાર, એ બધાને ફૂલોથી સજાવેલા છે, ફૂલોના બનાવેલા છે. અને આ પણ સાઉથ સાઈડનું નૃત્ય વિશે દર્શાવે છે. આપણને આના વિશે વધારે નથી ખબર, પણ છે સાઉથ સાઈડનું નૃત્ય વિશે દર્શાવે છે. ભારત માતાની જય. અને ભાઈ જો ઓપરેશન સિંદૂર પર મસ્ત મજાની આ ફ્લાવર શોની અંદર થીમ બનેલી છે, ઓપરેશન સિંદૂર. અને ઓપરેશન સિંદૂર લખેલું છે. એના સિવાય જે ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન છે એ પણ અહીંયા છે. ફ્લાવર શોની અંદર સૌથી મોટામાં મોટી આ જે વોલ બનેલી છે એ સમર્પિત છે આપણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પર. અને બહુ ખૂબ જ અદ્ભુત આ વોલ છે. અને જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેઓનો ચહેરો સમગ્ર ફૂલો દ્વારા બનાવેલો છે. વિવિધ પ્રકારના જે સરસ સરસ ફૂલો છે એના માધ્યમથી એમનો આખો ચહેરો બનાવ્યો છે. તો સૌથી જે સરદાર વલ્લભભાઈ પટેલને 150 વર્ષ થઈ ગયા છે, એમને સમર્પિત કરી અને આ સરદાર વલ્લભભાઈ પટેલ પર બહુ મસ્ત મજાનો આ એક ફ્લાવરની થીમ બનાવી છે. પ્યોર ફૂલોની આ થીમ છે. તો આને તો નિહાળવા ફ્લાવર શોમાં આવવું જ જોઈએ આપણે. આ જે છે એ ભારત જે આપણે ડિફેન્સ સેક્ટરની અંદર વિવિધ પ્રકારની અલગ અલગ સિસ્ટમ ને ટેકનોલોજી લાવ્યા છે એના પર આધારિત આ થીમ છે. ભારતની સિદ્ધિઓની અંદર જે એજ્યુકેશન સેક્ટર છે એની અંદર અત્યારે ખૂબ જ અલગ અલગ આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે. તો એના પર ફ્લાવર શોમાં થીમ બનેલી છે. 2036ની અંદર ઓલિમ્પિક રમવાનું જ છે, યજમાની ઓલિમ્પિકની કરવાની જ છે, તે 100% છે. અને 2030ની અંદર આપણે કોમનવેલ્થ ગેમ પણ રમાવાની છે ભારતની અંદર. તો એના માટે આ થીમ બનેલી છે. અહીંયા પુષ્પોથી શણગારેલું LVM-3 રોકેટ અને નિસાર સેટેલાઇટ રજૂ કર્યા છે. સાથે સાથે જોઈ શકશો તમે સામે બુલેટ ટ્રેન જે છે, સૌથી લાંબી બુલેટ ટ્રેન, એ પણ ફૂલો દ્વારા સજાયેલી આ ફ્લાવર શોની અંદર છે. તો અહીંયા આ વખતે
અલગ અલગ વિવિધ પ્રકારનું જે ગયા વર્ષે ફ્લાવર શો હતો એની અંદર જે અલગ અલગ આકર્ષણ હતા એનાથી તો અલગ જ બધા અલગ અલગ થીમ છે. એવું નથી કે ગયા વર્ષે આપણે ફ્લાવર શોમાં ગયા હતા તો આ વખતે નહીં જઈએ તો નહીં ચાલે, કારણ કે આ વખતે બધું જ અલગ છે. ફ્લાવર શોની અંદર ફૂલોની સાથે સાથે વિવિધ પ્રકારનું નાસ્તા મળી જશે. થેપલા, ભૂંગળા, દહીંપૂરી, સેવપૂરી, પાઉંભાજી, સેન્ડવીચ, સમોસા, કચોરી, વેજ મંચુરિયમ, ખીચું, બધું આઈસ્ક્રીમ વગેરે બધું જ મળી જશે. તો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ફ્લાવર શોની અંદર. તો ભાઈ ચિંતા કરવાની જરૂર નથી. ફૂલોનો તો જુઓ, અને જોતાં જોતાં જો તમને થાક લાગે, ભૂખ લાગે તો અહીંયા ખાવાની પણ વ્યવસ્થા કરેલી છે, નાસ્તાની વ્યવસ્થા કરી છે. ફ્લાવર શોમાં સૌથી લાંબામાં લાંબી બુલેટ ટ્રેન પણ બનાવવામાં આવી છે. આ અટલ બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં આપણે બુલેટ ટ્રેન એ પણ ફૂલો દ્વારા બનાવવામાં આવી છે, અને લગભગ આ વખતે 2 વિશ્વ રેકોર્ડ સ્થાપિત થવાના છે. એક આજે બુલેટ ટ્રેન છે એનો, અને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જેઓની બહુ મોટી દિવાલ પર એક થીમ બનાવી છે, એ બંનેનો વિશ્વ રેકોર્ડ બનવાનો છે. ગિનીઝ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં બંનેનું નામ સામેલ થવાનું છે. આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને વંદે માતરમ જે ગીત છે એને 150 વર્ષ પૂરા થયા છે, એટલા માટે આ મસ્ત મજાની આ ફ્લાવર શોમાં થીમ છે. અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ ચાઇના જે દિવાલ છે એને પણ હચમચાવી નાખે, એને પણ ઝાંખી પાડી દેવી આ અદ્ભુત વોલ બનાવી છે. અને આખી જે વોલ છે એ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. અને સરદાર વલ્લભભાઈ પટેલનો જે ચહેરો છે એ સમગ્ર ફૂલોથી બનાવ્યો છે, બીજું કંઈ આમાં ઉપયોગ કરવામાં નથી આવ્યું. તો આ બહુ મસ્ત મજાની સૌથી સુંદરમાં સુંદર થીમ છે ફ્લાવર શોની અંદર. ફ્લાવર શોની સાથે સાથે અહીંયા વિવિધ પ્રકારની નર્સરી પણ ઉપલબ્ધ છે, અલગ અલગ 5, અને ત્યાં તમને વિવિધ પ્રકારના અલગ અલગ ફૂલો, બોન્સાઈ ટ્રી અને એના સિવાય ફ્રૂટના પણ અમુક છોડવા વગેરે મળી જશે. તો સાથે સાથે અહીંયા મુખવાસ, વેજીટેબલ્સ અલગ અલગ, એના સિવાય પણ વિવિધ પ્રકારના ખાનપાનને બીજી બધી વ્યવસ્થા કરી છે. કેરળના નાટક નૃત્ય કથકલીની થીમ પર ફૂલ બનાવેલા છે. ફ્લાવર શોની અંદર વિવિધ પ્રકારના જ્યુસ પણ મળે છે. તેની અંદરથી આપણે ગવાવા એટલે કે જામફળનું જ્યુસ લઈ લીધું છે, જેની કિંમત 100 રૂપિયા છે, વધારે નથી, 100 રૂપિયા છે. તો તમે અહીંયા આવીને જ્યુસ પણ પી શકો છો. એ પણ પ્યોર ઓર્ગેનિક છે, એટલા માટે મેં ખરીદ્યું છે. ભગવાન નટરાજ જેઓ નૃત્યના ભગવાન છે તેઓની આ પ્રતિમા ફૂલો દ્વારા બનેલી છે. આ જે થીમ છે એ બાળકો માટે બનાવેલી છે, જે અલગ અલગ કાર્ટૂન છે તેના પર. અને સામે તમે જોઈ શકો છો સ્પાઈડરમેનની થીમ છે, એ પણ બહુ જોરદાર રીતે બનાવી છે. ખૂબ જ અલગ રીતે ફૂલો દ્વારા સ્પાઈડરમેનને દર્શાવવામાં આવ્યું છે. અહીંયા QR પણ આપ્યો છે, એના માધ્યમથી પણ કેરળના લણણીના ઉત્સવ ઓણમની ભવ્યતા રજૂ કરે છે. અહીં ફૂલોની જે સજાવટ તમે જોઈ રહ્યા છો તે પુક્કલમ એટલે કે ફૂલોની રંગોળીથી પ્રેરિત છે. આ કલાકૃતિ રાજા મહાબલી અને તેમના સુખ સમૃદ્ધિથી ભરેલા શાસનની યાદ અપાવે છે. આ ફૂલો દ્વારા કેરળના નૃત્ય, ઉત્સાહ અને નૌકા સ્પર્ધાની ઝલક જોવા મળે છે. કુદરત પ્રત્યેની કૃતજ્ઞતા અને સંપની ભાવના પ્રગટ કરતી આ એક અનોખી પુષ્પાર્ચના છે. ત્રીજી થીમ આ કેરળનો એક ઉત્સવ છે, અને આ ઉત્સવને ફૂલોના માધ્યમથી દર્શાવવામાં આવ્યો છે. અને એની ઓડિયો પણ, આ જે સ્કેનર છે એના માધ્યમથી તમને ઓડિયો પણ મળી શકે છે. તો ઓડિયોનો ઉપયોગ કરીને પણ તમે એની ઇન્ફોર્મેશન લઈ શકો છો કે આ શાની થીમ છે, કે શાના માટે બનેલી છે. જો તમે ફ્લાવર શો જોવા આવ્યા છો તો સાથે સાથે અટલ બ્રિજને પણ
જોઈ જ લેવાનો છે, એને બાકી નથી રાખવાનો, કારણ કે બંને નજીક જ છે. એટલે ફ્લાવર શો જુઓ તો સાથે સાથે અટલ બ્રિજને પણ નિહાળી લેવાનો છે.